भाई बात तो सांभळो यार। બે યાર અક્ષત તો કોઈ ફ્રેન્ડ છે ને એ કહે છે કે આપણે બહુ પૈસા વપરાયા એના તો અત્યારે 30,000 રૂપિયા માંગે છે। તો હું શું કરું? પૈસા લાવતો ત્યારે તો બહુ મજા આવતી હતી વાપરવાની, હે હવે શું થયું બોલ ને। મને નહીં ખબર ભાઈ, તું પૈસા લાવતો તો અને તારા પૈસા સમજીને મેં વાપર્યા। આ મેટર પૈસાવાળી મેટરમાં આપણે કોઈ લેવા દેવા નહીં। ચલ ભાઈ એ બધું જવા દે, આ મેટર એવી છે ને કે આપણા બેન સાથે બહાર નીકળવું પડશે। છેલ્લી જે મેટર છે એમાં હું તને સાથ આપું, હવે ક્યારે પછી તને સાથ નહીં આપું। શું કરીએ પૈસાનું હવે? મને શી ખબર, તું કર। જોરદાર આઈડિયા આવ્યો। બોલ 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 જલ્દી બોલ। મારા ઘરે સારા સોફ્ટવેરનું પેકેટ પડ્યું, વેચી મારી આપણે। બે હોય તું સાયનો સોફ્ટવેર પેનની વાત કરે છે ખાલી એના બોક્સની વાત કરે છે, મને થોડું સમજાય ને યાર। કાયદેસર એક પેન પડી અંદર। કંઈક લોજિક વાળી વસ્તુ વિચાર, આ 5 વર્ષના નાના છોકરા જેવી વસ્તુ ના વિચારીશ। બે હોય આ તમે એકદમ લોજિકલી વિચાર્યું છે અને તું તારા પોતાની શોખન ખા, હવે તું મને નહીં મારે। એટલે પાક્કું લોજિક વાળી વસ્તુ નહીં વિચારી દે। ના ના બધું લોજિક વાળું જ છે, તો વિશ્વાસ રાખ, નહીં મારું તને। ભાઈ મારા ઘરે ને અફસાર પડી। ક્યાં છે એ તો કે ઘેર પડી લે લેતો હોય ને યાર, એક જ પેન્સિલ છે। જો એકદમ સિરિયસલી કહું, તારું લેપટોપ છે ને વેચી નાખ। બે યાર તું શું બોલે છે? તેના વગર આપણે જોડે કોઈ રસ્તો નહીં બીજો યાર। બે યાર સાચી વાત છે, ચલ હેડ વેચતા બી આવીએ અને પાછળના રોડે આપણે એના પૈસા બી હાલતા આવીએ 30,000। સારું ચલ હેડ। પૈસા કેમ અંતાડી દીધા? તો શું બધા પ્રદર્શન કરું તારે? હા સાચી વાત છે, હું શું કહું મને બહુ બીક લાગે છે યાર, એનો ભાઈબંધ કેવો હશે મને થોડી ખબર। શાંતિ શાંતિ શતાબ્દી શાંતિ, આપણે શું ને ખાલી એક જ કામ કરવાનું, પૈસા છે ને મૂકીને જતું રહેવાનું છે। એનો ભાઈબંધ કેવો બી હોય આવીને લઈ જશે, આપણે એના પહેલાં જતું રહેવાનું છે। સારું આવ્યું। हमने तो लूट लिया मेरे ही दोस्तों को, काले काले बालों को, लाल लाल शर्ट वालों को। अल्या नाथला તું અહીંયા ઘરે કઈ કામ નહીં? અરે ના, માલિકે વહેલા રજા આપી દીધી। સારું વાત। ઓય ઓય અહીંયા પેલું તું ત્યાં શું કરતો હતો? જે કરતો એ તારે શું લેવા દેવા? ઓય ઓય અહીંયા તું જે ત્યાં કરતો તો એનો વિડીયો પડે, તું કહેતો હોય તો માલિકને આપી દઉં। ના ના માલિક વાલિક શું કરે, હું આ ઊભો રહે બોલ। એમાં માલિકને કહેવાની શું જરૂર છે? તું જે ત્યાં કરતો તો એ બધું મને ખબર છે, તું કહેતો હોય તો વિડીયો માલિકને આપી દઉં। અલા પણ એમાં માલિક તારે શું જોઈએ કે પેલા? તું મને 10,000 રૂપિયા આપી દે તો હું કોઈને નહીં કહું। 10,000? બે આ 30,000 નો તો પપ્પાને ડબલું એ તો નવો મોબાઈલ લઈ આવીશ ને આને ક્યાંય 10,000 રૂપિયા આપું? સારું ચાલ તું થોડી વાર અહીંયા બેસ, હું કંઈક કરું છું, કરીને આવું બરાબર, તને પૈસા આપી દઉં પણ ગેરંટી આપ કે તું કોઈને વિડીયો આપીશ નહીં। હા હા હું કોઈને નહીં કહું। ડિલેટ મારી આમે જ મારવાનો। હા 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 10,000 રૂપિયા। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने।
ક્યાંથી આવ્યા પૈસા ભાઈ? આ તો ઓલું નહીં, આપણે ઓલું સ્કૂલમાં સ્કોલરશિપ લાગી હતી એટલે મેં કીધું કે તમારા જોડે ઓલું નાનું ડબલું છે ને તો મોંઘો મોબાઈલ લઈ આવો એટલે. સારું, મોબાઈલ તો સારો છે પણ વાપરતા શીખવાડીશ ને? હા, સાંજે શીખવાડી દઈશ. અત્યારે જેવું અત્યારે કામ છે. બે યાર, મને 10,000 રૂપિયા કેમનો આપું? પાછા પેલા જોડે જ માંગવા પડશે હવે, કારણ કે આ 30,000નો તો યાર પપ્પાનો ફોન આપી દીધો. હવે ફોન કરું પેલાના. હેલો, શું 30,000 શું લેવા મળી ગયો? 30,000? હા, એ તો ભૂલથી જીભ લપસી ગઈ હતી. 40 કીધા હતા. હા, ભૂલથી જીભ લપસે હવે માણસની. 10,000 પાછા મૂકી જા. હા, મેળવા જ પડશે. આ નહીં તો જોવા જેવું થઈ જશે. હા, પટ્ટા વડાવજે. આ વધારે વેટ નહીં કરતો હું કોઈનો. શું ટાઈમ નહીં. હા, પટ્ટા વડાવજે. બેન, આ તો પાછો 10,000 રૂપિયા માંગે છે. તો હું શું કરું? તારી અપ્સરા અને સાઇનો સબ્ટેક્ટ બધું છે ને એ બધું ડસ્ટબિનમાં નાખીને આવજે, બરાબર? હા ભાઈ, હવે એ તો મજાક કરતો હતો. બે હું શું કહું છું, હા બોલ. તારા પપ્પાને ફોન વેચી દે, 12-13 હજાર આવી જશે એમાં. તું મગજ બગજ છે તારા જોડે? તો બીજો કોઈ ઉપાય બી નહીં. સારું, ચાલ વેચે. ફટાફટ કરજો, પેલા જોડે ટાઈમ બી નહીં. આપણે આ પૈસા આલી ને આપણે ડાયરેક્ટ મેટરમાંથી નીકળી જઈએ. સારું, ચાલ. કહેતો નહીં કોઈને. હા હા, કોઈને નહીં કહું. હા, બહુ આમ સ્ટ્રગલ કરીને આ પૈસા લીધા. હો હા હા, બિંદાસ, કોઈને નહીં કહું. હા. હેલો, ક્યાં છે ભાઈ? આટલા દાડાથી દેખાતો નહીં તું, ફોન બી નહીં કરતો, કંઈ જ નહીં. લાગે છે અમને ભૂલી જ ગયો. આ ગાર્ડનમાં આપણે મળીએ. હા ચાલ આવ્યો, ચાલ ગાર્ડનમાં આવ્યો, ચાલ આવો. હા હા અક્ષત, બહુ દાડા પછી મળ્યો. હું તો યાર અહીંયા જ છું. હવે તું બીજા ભાઈબંધો જોડે મોજ મસ્તી કરે એમાં હું શું કરું યાર? બે એવું નહીં યાર. અને કેટલા પૈસા આપ્યા પછી બીજા બ્લેકમેલરને? તને કેવી રીતે ખબર? તને એવું લાગતું હશે કે બ્લેકમેલર મારું નામ લે છે એટલે આ બધું હું કરાવું છું, પણ આ બધું હું નહીં કરાવતું. આ બધું છે ને તારા કોઈક અંદરનું જ કરે છે. કોણ છે? બતાય તો તું. એ હું તને બોલીને નહીં બતાવું, તને મલાઈને બતાવું. હા તો બતાય ને. ચાલ ને. તો જો બે યાર, આ તો મારો ભાઈબંધ જ દુશ્મન નીકળ્યો. બધા કોલ આને જ કરેલા છે. તો હું થોડી કરતો હતો, તને એવું લાગતું હતું હું કરું છું. ચાલ. મેં તે આવું કર્યું, તારાથી તો આવી ઉમ્મીદ જ નથી. પકડ. મેં શું કર્યું યાર? મને તો ખબર નહીં મેં શું કર્યું. શું તમને પણ આ ક્વેશ્ચનનો જવાબ જોઈએ છે તો જોઈ લો ફ્લેશબેક. ઓય અહીંયા જો, મારું એક તું કામ કરીશ. હા હા, જો આગળ છે ને પેલી બાજુ ત્યાં મારો એક ભાઈબંધ ઊભો હશે. હું તને જે સિમ કાર્ડ આપું ને એ સિમ કાર્ડ એના મોબાઈલમાં કંઈ પણ કરીને તું નાખી દેજે.
કહેજે કે મારું કોઈક બીમાર છે, મને એક ફોન કરવા દો એમ કહીને તું ફોન સાઈડમાં લઈ જજે અને છે ને સિમ કાર્ડ મારું એમાં નાખી દેજે ગમે તે કરી. લે બરાબર, લે આ સિમ કાર્ડ પકડ, લે આટલું કામ કરી દેજે, જા ફટાફટ. એ તારો ફોન હાલ ને, મારી મમ્મી બહુ બીમાર છે, મારે ગામડે ફોન કરવો છે. હા લે જા ફટાફટ કરજે. હા યાર कर ले जुगाड़ कर ले